શાની રે હવે. અરે રે ડોશીએ પાયમાલ કરી નાખ્યા. કેમ? શું થયું નાનું? અરે ડોશી તો ક્યાંય પત્તો ખાતો નથી. અરે આખા ઘરનું ઘરેણું લઈને બેઠી હતી, બરબાદ કરી નાખ્યા. અરે પણ તમે દાગીના ગાસડા પોટલા લઈને નાસી કેમ ન છૂટ્યા? અમે ડોશીને શોધવામાં રહ્યા એટલામાં તો ધાડ પહોંચી ગઈ. માલી ડોસી તો ધોળા પાણા વાળી દાતી પર પડી છે. હેડો 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 માં શું કરે છે? દાગીનાની પોટલી. અરે જેને શરીર પર લુગડાની એક ચેદડી રહેવા દીધી નથી એ દાગીના તે મેલતું હશે. ખસ ખસ બાજુ. અરે અરે ડોશી હાય, બધું અધમણ ગયડું લઈને હેડતી થઈ જતી રહી. પણ યાદ રાખજે, દેવના ઘરે આવીને તારા ઘોઘડે બચકું ના ભરું તો જાણજે કે હું કૂતરીને ધાવ્યો તો. હા હે રા. અરે અરે રણછોડ ભાઈ, રણછોડ મુખી, હિંમત રાખો ભાઈ, હિંમત રાખો. જુઓ નાનો ભાઈ, ના ના પાડતા. તમારા માટે થોડા દાણા લઈને આવ્યો છું ભાઈ. અરે કાળુભાઈ, તમારે ત્યાં ક્યાં ધાનના કોઠાર ભરેલા છે? અરે ભાઈ ગમે તેમ તોય આપણે ભાઈઓ છીએ. અમે ભિખારી થઈ ગયા કાળુભાઈ. એવું ના બોલો, ખેડૂતના દીકરા છીએ. કાલ પાછા પેદા કરશો. લઈ લ્યો લઈ લ્યો ભાઈ, લઈ લ્યો. કાળુભાઈ, હવે ગામ ખાલી કરી દેગડીએ જવાની તૈયારી કરીએ. ગામને પાદરે તલકચંદ શેઠના ગાલ્લા આવ્યા છે, એમની હારે સલામત પહોંચી જવાશે. તલકચંદ શેઠના ગાડા? કોના ગાડા છે? તલક્ષણ શેઠના. શું ભર્યું છે? અનાજ. અઠવાડિયા પહેલા પણ 6 ગાડા ગયા હતા. તે જાય, ધંધો છે, વેપાર ખેડે છે. વસ્તી ભૂખે મરતી હોય ત્યારે અનાજ બહાર જવા દેવામાં નહીં આવે. શું? ખબરદાર! तुम कौन है? કાળુ. मालूम है ये किसका गाड़ी है? અંગ્રેજ સરકારના ખાસ માનીતા અડતિયા તલકચંદ કારભારીના. हट जाओ वरना जिंदा नहीं छोड़ूंगा. અમે ભૂખે મરવા જ બેઠા છીએ ને. ખબરદાર! અરે આ ગાડા લૂંટી લો ને સરખે ભાગે ગામ લોક બેચી લો.